હેલો ફ્યુચર ડોક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ગુજરાતમાં રાઉન્ડ 1નું રિઝલ્ટ આવી ગયું છે. તો હવે શું કરવું? જે બી વિદ્યાર્થીને એડમિશન મળી ગયું છે તેમને શું કરવું? જે બી વિદ્યાર્થીને એડમિશન નથી મળેલું તેમને શું કરવું? જે વિદ્યાર્થીને એડમિશન મળી ગયું છે તો તેમને કન્ફર્મ કઈ રીતે કરાવવું? તે બધી જ પ્રકારની માહિતી આ વિડીયોના એન્ડ સુધી તમને મળી રહેશે. તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ તમને માહિતી આપું. તો સૌથી પહેલાં જે વિદ્યાર્થીને એડમિશન નથી મળ્યું તેના વિશે વાત કરવાનો છું. તો સૌથી પહેલાં તેના વિશે વાત કરાવું. તો જો ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમને આ ચેનલ ઉપર આવા જ પ્રકારના વિડીયો મળી રહેશે. તો સૌથી પહેલાં રાઉન્ડ 1નું રિઝલ્ટમાં જે વિદ્યાર્થીના નામ નથી તેમને શું કરવું? તો રાઉન્ડ 1 રિઝલ્ટ, એક સેકન્ડ, રાઉન્ડ 1 રિઝલ્ટમાં નામ નથી તમારું. જો ફોર એક્ઝામ્પલ ઘણા ખરા સ્ટુડન્ટને સારા માર્ક છે પરંતુ નામ નથી. ઘણા ખરા વિદ્યાર્થીએ ચોઇસ ફિલિંગમાં ઘણી ખરી મિસ્ટેક કરી હશે, તેથી પણ તમારું નામ ના હોઈ શકે. અથવા તમારો ગુજરાત રેન્ક થોડો ઘણો ઓછો હશે અને તમને ફર્સ્ટ રાઉન્ડમાં એડમિશન ન મળી શકે તેમ હશે. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમને જણાવું તમારે અત્યારે શું કરવાનું છે. જે વિદ્યાર્થીને નામ નથી ને તેમને અત્યારે વેઇટ કરવાનો છે. અને જો તમે ચોઇસ ફિલિંગમાં તમે કઈ રીતે ચોઇસ ફિલિંગ કરી હશે તેના પર ડિપેન્ડ કરે છે. ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટુડન્ટને સારા એવા માર્ક છે અને તેમાં ચોઇસ ફિલિંગમાં ફક્ત ને ફક્ત ગવર્મેન્ટ કોલેજ નાખેલી છે તો શ્યોર તમને એડમિશન ના મળી શકે. ફોર એક્ઝામ્પલ તમને જીમસ મેડિકલ કોલેજ મળવા પાત્ર હોય અને તમે ફક્ત ને ફક્ત ગવર્મેન્ટ જ કોલેજ નાખેલી હોય તો તમને ફર્સ્ટ રાઉન્ડમાં ના મળે. અને ફર્સ્ટ રાઉન્ડમાં 70થી 80% વિદ્યાર્થીઓ કોલેજનું કન્ફર્મ કરાવે છે, પરંતુ તે 70થી 80% વિદ્યાર્થીઓ કન્ફર્મ કરાવ્યા બાદ તેમાંથી 30થી 40% વિદ્યાર્થીઓ તેમાંના 30થી 40% વિદ્યાર્થીઓ તો કોલેજને રીશેડ્યુલ એટલે કે કોલેજને ચેન્જીસ કરાવે છે. જેમાં એડમિશન મળેલું હોય છે તેને ચેન્જ કરીને જે સેકન્ડ રાઉન્ડ કે થર્ડ રાઉન્ડમાં એડમિશન મળે છે તેમાં કન્વર્ટ કરાવે છે. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમને પહેલા રાઉન્ડમાં એડમિશન નથી મળેલું તો કોઈ વાંધો નહીં, તમે સેકન્ડ રાઉન્ડનો વેઇટ કરો. તમારે અત્યારે કોઈ પણ પ્રકારની પ્રોસેસ કશું કરવાની નથી. તમારે અત્યારે એ વસ્તુ સિલેક્ટ કરવાની છે કે તમને કઈ કઈ કોલેજ મળવાપાત્ર છે, તમારે કઈ કોલેજમાં એડમિશન લેવું છે. અને તમારે કઈ કોલેજમાં એડમિશન નથી લેવું તો તે કોલેજ ચૂઝ ના કરવી ચોઇસ ફિલિંગમાં. તો અત્યારે તમારે રાઉન્ડ 2નો વેઇટ કરવાનો છે. તમારો રાઉન્ડ 2 અંદાજિત ડેટ મારા મત મુજબ તમને 8 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બરની વચ્ચે તમારે રાઉન્ડ 2 શરૂ થશે. રાઉન્ડ 2 તમારો 8 સપ્ટેમ્બરથી લઈને 12 સપ્ટેમ્બર સુધી રાઉન્ડ 2 શરૂ થશે. અને જો જે વિદ્યાર્થીને એડમિશન મળેલું છે તેમને કન્ફર્મ કઈ રીતે કરાવવું? તમને જે ગાઈડલાઇન્સમાં જે મુજબ તમારે જે કોલેજમાં એડમિશન મળેલું છે તમને તેમાં જ એડમિશન લેવું છે. તમે શ્યોર હોય તો તમારે બધા જ ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના છે. તમને જેટલી પણ ફર્સ્ટ ઓફ ઓલ તમારે જો તમે ચેક કરવાનું કે તમને તેમાં એડમિશન મળ્યું છે તે મનપસંદ કોલેજ બરોબર છે, તમને ગમે છે, તમે તેની ફી અફોર્ડ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ જીમસ મેડિકલ કોલેજ હોય અને તમને તેમાં એડમિશન મળેલું છે, તમારે કન્ફર્મ કરાવવું છે તો તમે તેની ફી તૈયાર રાખવાની છે. તમને પસંદ હોય તો તેમાં પહેલાં ટીક કરવું, હા ગમે છે મને. સેકન્ડ તમારે તેની ફી સ્ટ્રક્ચર જોવાનું છે. જ્યાં તમે તમારા પેરેન્ટ્સ તેની ફી અફોર્ડ કરી શકતા હોય અથવા તમને ગમતી હોય તો તમારે ચેક કરવાનું છે. અને થર્ડમાં તમારે જે બી જો કન્ફર્મ કરાવવું હોય તો જેટલા બી ડોક્યુમેન્ટ છે તે બધા તૈયાર રાખવાના છે. ડોક્યુમેન્ટ બધા તૈયાર રાખવાના છે. અને ફોર્થમાં તમારે જેટલી પણ ડોક્યુમેન્ટ તૈયાર રાખો અને કોલેજ કન્ફર્મેશન એટલે કે કોલેજનું
અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરવાનું છે. અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરીને તમારે જે નિયત ફી હોય છે, ફોર એક્ઝામ્પલ તમને કોઈ જીમસ મેડિકલ કોલેજ અમદાવાદ મળેલી છે, જીમસ મેડિકલ કોલેજ સોલા અમદાવાદ મળેલી છે, તો તેમની ફીસ તમારે 3,75,000 હશે. તેમના તમારે જ્યારે પણ તમે એડમિશન અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરો, અહીં લખી દઉં, એડમિશન અલોટમેન્ટ લેટર તમે ડાઉનલોડ કરો તો ત્યારે તમારે તેમાં ફોર એક્ઝામ જે બી તમને કોલેજ મળેલી હશે તેમની તમારે જેટલી બી ફી પૂરા ફર્સ્ટ યરની તમારે ફી પેમેન્ટ નથી કરવાનું, તમારે હાફ યરનું એટલે કે પહેલા સેમેસ્ટરનું જ પેમેન્ટ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ તમે જીમસ સોલાની વાત કરતા હોય તો આપણે જીમસ સોલામાં તમારે 3,75,000 છે, તો તમારે અંદાજિત 1,81,000 કે 82,000ની આજુબાજુ ફી પેમેન્ટ કરવાનું હશે. તે તમારે એડમિશન અલોટ લેટરમાં જેટલી બી ફી લખેલી હશે તેટલું પેમેન્ટ કરવાનું રહેશે. તે તમારે આપેલી HDFCની બેંક, જે હું તમને લિસ્ટ આપી દઈશ કે કઈ HDFC તમારા જિલ્લાની નક્કી કરેલી HDFC બેંકેથી જ પેમેન્ટ કરવાનું છે. અને જ્યારે તમે પેમેન્ટ કરો ત્યારે તમને જે HDFC બેંકથી તમને રિસિપ્ટ આપે છે, તે રિસિપ્ટ અને એડમિશન લેટર લઈને તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે હેલ્પ સેન્ટર પર અપોઇન્ટમેન્ટ બુક કરાવવાની છે. અને જ્યારે પણ તમે અપોઇન્ટમેન્ટ બુક કરાવો અને પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય એટલે તમારું એડમિશન કન્ફર્મ થઈ જાય છે. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ રીતે પ્રોસેસ હોય છે. હજુ હું તમને ડિટેલ વિડીયો બનાવી આપીશ. અને જો તમે હજુ પણ કન્ફ્યુઝનમાં હોય તો જરૂરથી કોમેન્ટ જણાવો. જે બી કન્ફ્યુઝન હોય હું તમને પૂરું કોશિશ કરીશ કે તમને તમારી કમેન્ટનો રિપ્લાય આપું. તો જે બી વિદ્યાર્થીને એડમિશન મળી ગયું છે અને તમને મનપસંદ કોલેજ છે તો ચિંતા કરશો નહીં. તો બેસ્ટ ઓફ લક ફોર ધી ફ્યુચર. જે તમને ગમતી કોલેજ મળી ગઈ હોય તો. અને જે વિદ્યાર્થીને નથી મળેલી તો તેઓ પ્લીઝ થોડો ઘણો વેઇટ કરો. તમને સેકન્ડ રાઉન્ડ, થર્ડ રાઉન્ડમાં તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરતા જશો તેમ ઘણું ખરું કટ ઓફ નીચું જશે. અને જે વિદ્યાર્થીને એડમિશન મળેલું છે અને તેઓ અત્યારે કન્ફર્મ કરાવી નાખો. પરંતુ જો તમને હજુ લાગે કે તમને હજુ સારી એવી કોલેજ મળવાપાત્ર છે તો પછી તમે ચેન્જીસ કરાવી શકો છો. જે બી તમારી ફી ભરેલી હશે તે ટ્રાન્સફર થઈ જશે. એટલે કે ફોર એક્ઝામ્પલ તમને ગવર્મેન્ટ કોલેજ મળી જશે. જીમસમાં એડમિશન મળેલું હોય અને તમે ગવર્મેન્ટ થર્ડ રાઉન્ડ કે ફોર્થ રાઉન્ડમાં ગવર્મેન્ટ કોલેજ મળી જશે તો તમારી જે ફી હશે તે આમાં ટ્રાન્સફર થઈ જશે. અને બાકીની જેટલી પણ વધેલી ફી હશે તે તમારા અકાઉન્ટમાં જે નિયત ટાઈમ હશે તે ગુજરાત વેબસાઇટનો ત્યારે તમને આપી દેશે. તો આ મુજબની તમારે પ્રોસેસ જોવા મળે છે. અને હજુ પણ જે વિદ્યાર્થી કન્ફ્યુઝનમાં હોય તો કોમેન્ટ કરજો. હું તમારી કોમેન્ટનો રિપ્લાય આપવાની પૂરી કોશિશ કરીશ. તો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમને ફ્રી ઓફ કોસ્ટમાં બધી માહિતી આ ચેનલ પરથી મળી રહેશે. તો થેન્ક યુ ફોર ધ વોચિંગ વિડીયો.